અને સૌથી પહેલો મુદ્દો નસબંધીને લઈને છે। વાત મહેસાણાથી બહાર આવી હતી, જ્યાં નસબંધી કાંડમાં હવે રાજનીતિક ઘમાસાણ શરૂ થઈ ગયું છે। જી હા, હવે વાર પલટવાર પણ થઈ ગયું છે। શું ટાર્ગેટ આપવામાં આવે છે નસબંધી કરાવવા માટે, તે સવાલ ઉઠી રહ્યું છે। આપને અપડેટ્સ આપી દઈએ આજના દિવસની કે નસબંધી કાંડમાં કોંગ્રેસે મોટા આરોપો લગાવ્યા છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ટાંકીને કોંગ્રેસના પ્રવક્તાએ આરોપ લગાવ્યા છે। આરોગ્ય મંત્રી શ્રીના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો તેવું મનીષ દોશીનું કહેવું છે। જો કે આખોય તપાસનો વિષય છે, પરંતુ મુફદ્દલ અહીં આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ રહ્યા છે। જો કે સવાલ એ છે, લેટર આખો વાયરલ થયો હતો, નોટિસ વાયરલ થઈ હતી કે શું ખરેખર ટાર્ગેટ આપવામાં આવે છે? માનસી, ગઈકાલે જ્યાંથી આપણે આ મુદ્દાને સમાપ્ત કર્યો હતો નસબંધી વાળા, ત્યાંથી જ હું શરૂઆત કરું છું કે સૌથી પહેલા તો આ નસબંધીનું જે કાંડ થયું છે એ કાંડની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને એમાં જે જે કિરદાર છે, જેટલા પાત્ર છે, જેટલા કેરેક્ટર છે, એ બધાના ચહેરા ખુલીને પબ્લિકની સામે, જનતાની સામે આવવા જોઈએ। અને જો એ નહીં થાય તો જેમ મેં કહ્યું હતું અગાઉ, એમ અમે આ મંચ પરથી એનું રેગ્યુલર રિપોર્ટિંગ કરશું, એના તમામ અપડેટ્સ આપીશું કે આ આખા મામલામાં શું થયું। હવે અત્યારે જ્યારે આ આખા મામલે રાજનીતિ તેજ થઈ ગઈ છે, એક ઘમાસાણની સ્થિતિ છે, એટલા માટે છે કે જ્યારે આ મહેસાણામાંથી નસબંધી કાંડ સામે આવ્યો એ વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પ્રેસ કોન્ફરન્સ સંબોધવા આવ્યા હતા। એમણે ત્યારે નકારી દીધું કે આવું કશું થયું જ નથી। એમણે તો કહ્યું કે આવું કોઈ કાંડ જ નથી થયો। તો જેટલા પણ નસબંધીના ઓપરેશન કે જે સવાલોના દાયરામાં છે, જે વ્યક્તિ પીડિત છે, એનો વિડીયો પણ છે જે કહી રહ્યો છે કે મારી જાણ બહાર કરવામાં આવ્યું છે, કેમ કે નસબંધી એ જે તે વ્યક્તિ છે એની જાણ સાથે, એના કન્સેન્ટ સાથે થવી જોઈએ। એના બદલે એ કહી રહ્યો છે કે મારી જાણ બહાર, અથવા મને આ રીતે બોલાવીને, આમ કરીને ભોળવીને, ફસાવીને, લલચાવીને, એ બધું જે શખ્સ બોલી રહ્યો છે એનો દાવો છે। તો એને નકારવા માટે જ્યારે આવ્યા ત્યારે એમણે એક શબ્દ વાપર્યો હતો કે આમાં ટાર્ગેટ આપવાની કોઈ વાત નથી। અને એ પછી આજે જે સ્ક્રીન પર અમે તમને જે કેટલીક ઇમેજીસ બતાવી રહ્યા છીએ એ નોટિસ છે, એ નોટિસને હાઇલાઇટ પણ કરીને અમે આપને બતાવી કે જેમાં સ્પષ્ટ લખ્યું છે, આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ એમાં લખ્યું છે કે ભાઈ તમારો લક્ષ્ય પૂરો નથી થયો। કયા લક્ષ્યની વાત થઈ રહી છે? અને જો લક્ષ્યની વાત થઈ રહી છે તો પછી આરોગ્ય મંત્રી જે કહી રહ્યા છે, શું એમને માહિતી નથી અપાઈ? અમે એવું નથી કહેતા કે આરોગ્ય મંત્રી આવીને જુઠ્ઠું બોલી રહ્યા છે, કોંગ્રેસને રાજનીતિ કરવી છે કરે। અમારો સવાલ એ છે કે શું આરોગ્ય મંત્રીને માહિતી નથી અપાઈ? કેમ કે આ જે દ્રશ્યો છે ફૂલ સ્ક્રીન કરો એકવાર, આ જે નોટિસ છે એના દ્રશ્યો છે, એની કોપી જો આમાં લખ્યું છે, સ્પષ્ટ લખ્યું છે કે તમે સૌ જાણો છો કે, અને જે આ હાઇલાઇટ કરેલું છે કે તમારે લક્ષ્યાંક મુજબ માસિક કામગીરી કરવાની હોય છે, અને એમાં જ ઉલ્લેખ છે, નસબંધીના ઓપરેશનનો ઉલ્લેખ છે, એમાં જ નીચે જુઓ તમે। એટલે સ્પષ્ટ થાય છે કે લક્ષ્યાંક મુજબ નસબંધીની કામગીરી નથી થઈ, એટલે આ પત્ર પાઠવવામાં આવ્યો છે, આ નોટિસ પાઠવવામાં આવી છે। અને એ નોટિસ કોને પાઠવી છે એના નામ પણ છે નીચે, કોને કોને નકલ રવાના જુઓ, તાલુકા હેલ્થ ઓફિસરની સાઇન છે એમાં, કડીના તાલુકા હેલ્થ ઓફિસરની નકલ કોને રવાના થઈ છે? મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી। એટલે આ તમામ લેવલે તમામને ખબર છે કે આવું થઈ રહ્યું છે। તો પછી અહીંયા સવાલ એ છે કે શું આરોગ્ય મંત્રીને આ માહિતી નથી આપવામાં આવી, અધિકારીઓ દ્વારા છુપાવવામાં આવી છે? કેમ કે જો એવું ના હોય તો પછી આરોગ્ય મંત્રી આવી રીતે બોલે નહીં ને, કેમ કે એ પણ નેતા છે, એમને પણ ખબર છે કે જાહેરમાં એ શું બોલવું, શું ના બોલવું। એમણે જે કહ્યું અને પછી આજે કોંગ્રેસે એના ઉપર જે સવાલો ઉઠાવ્યા, પ્રહાર કર્યા, બંને આપણી પાસે છે। એકવાર એ સાંભળી લઈએ કે મંત્રીશ્રી શું બોલ્યા હતા અને આજે કોંગ્રેસે શું આરોપ કર્યા છે। નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે ટાર્ગેટને અચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે। આ બિલકુલ એ વોલેન્ટિયર છે, અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને, જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય, એને 200 કે 300 રૂપિયા મળતા હોય। એટલે આમાં કોઈ પણ પ્રકારનું, પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે। એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે, એની પત્નીની પૂછપરછ નથી કરી। આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે, એટલે ફરીથી આવું ક્યાંય
પોતાના વિસ્તાર બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું, એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે. આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યું છે. સરકારના નેજા હેઠળ કેવું ચાલે અને ખુદ આરોગ્ય મંત્રીશ્રી એમ કે અમે કોઈ લક્ષ્યાંક નથી આપ્યો નસબંધીના ઓપરેશનનો, અને બીજી બાજુ આરોગ્ય વિભાગનો જિલ્લાના અધિકારી પોતે જ પત્ર દ્વારા લખે કે આપશ્રીને આપવામાં આવેલા લક્ષ્યાંક અંગે કામગીરી માસિક કામગીરી કરવાની હોય છે લક્ષ્યાંક પ્રમાણે, જેના અનુસંધાને તાલુકા કક્ષાની અને અન્ય જગ્યાની વારંવારની સૂચના છતાં તમારી કામગીરી નથી, એટલે દિવસ 3માં આ કામગીરી અંગેનો સદર વિગતો સાથેનો અહેવાલ ખુલાસા સાથે મોકલવા માટેની સૂચના આપવામાં આવે છે. હું સરકારને પૂછવા માંગુ છું, આરોગ્ય મંત્રીને, કે તમારા વિભાગમાં એક તરફ નીચે અધિકારીઓ આરોગ્ય માટેના નસબંધીના ઓપરેશન માટેનો લક્ષ્યાંક આપે છે અને આપ શ્રી પત્રકારોને, માધ્યમોને ગેરમાર્ગે દોરવા, ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઈ લક્ષ્યાંક નથી એવી લીપાથોપી કરો છો. વાંસી સ્પષ્ટ છે અહીંયા કે ઋષિકેશભાઈ જે આવીને કહી ગયા, યા તો એમની પાસે માહિતી નથી, યા પછી એમને એ વાત છુપાવવા માટે એ શબ્દોનો પ્રયોગ કર્યો કે એમને જ ખબર, પણ સવાલ ઉઠાવવાની તક એમણે આપી છે. જી, વિપક્ષને સવાલ ઉઠાવવાની તક એમણે આપી છે. અને આ બધું થયું ક્યારે? જ્યારે એક નોટિસ સામે આવી કે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તમે લક્ષ્યાંક મુજબ કામગીરી કરી નથી, એટલે કે ક્યાંક તો બહુ મોટા પાયે ગોલમાલ છે. અને એટલે જ હું વારંવાર કહું છું કે કાંડ તો થયો જ છે સાહેબ. આમાં તમારે હવે આમાંથી ઉઘાડા પાડવાના છે એ લોકોને કે જેમનો રોલ છે, અને એ ઉઘાડા પાડવામાં પણ કેમ સમય લાગી રહ્યો છે, બિલકુલ એ પણ એક સવાલ છે. જી, એટલે શું આરોગ્ય મંત્રીને અંધારામાં રાખવામાં આવ્યા છે કે પછી આ ટાર્ગેટ આપવાનો આખો ખેલ નીચેથી ચાલી રહ્યું છે, તે સવાલ છે અહીં મુફદ્દલ. અને આમાં એ વાત પણ ઉમેરવી રહી કે આરોગ્ય મંત્રી એવું કહી રહ્યા છે કે આવો કોઈ ટાર્ગેટ આપવામાં નથી આવ્યો, જ્યારે આરોગ્ય અધિકારીએ એવું કહ્યું કે અમે તો ફક્ત કુટુંબ કલ્યાણ માટે આ પ્રકારની નોટિસ પાઠવી છે. ઘટના એમ હતી કે આ એક નોટિસથી જે ઘટસ્ફોટ થયું છે તેમાં ટાર્ગેટ આપીને કામ આપતું હોય તેવું નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે કડી તાલુકા હેલ્થ ઓફિસરે આ નોટિસ પાઠવી છે અને સરકારે ટાર્ગેટ નથી આપ્યા તેવું નિવેદન તો આપ્યું, પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું કે કુટુંબ કલ્યાણ માટે અમે તો આ નોટિસ આપી છે. પણ તો એમાં લક્ષ્યાંક શબ્દનો ઉલ્લેખ કેમ છે માનસી? એ બરાબર છે કે નોટિસ આપી છે, એમાં આ અમારું કામ છે અને આ અમારો લક્ષ્ય છે, પણ હું જે લક્ષ્યાંક શબ્દ એમાં લખ્યો છે એની વાત કરું છું કે તમે લક્ષ્યાંક મુજબ કામગીરી શૂન્ય કરી છે એવું લખ્યું છે એમાં. જી, એટલે જ્યાં આ કાંડની શરૂઆત થઈ ને માનસી, ત્યારે જ સૌથી પહેલો સવાલ એ ઉઠ્યો હતો કે શું એક ચોક્કસ ટાર્ગેટના દબાણમાં આવીને આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે, એ આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે એની પાસે ગેરરીતિ આચરીને નસબંધીના ઓપરેશન કરાવે છે? આ સવાલ જ ત્યાંથી ઉભો થયો હતો. જી, બિલકુલ. પ્રેશર હશે ટાર્ગેટ પૂરો કરવાનો, એટલે આ કાંડ થયો હશે. આ સવાલ જ ત્યાંથી. એટલે તો વાત થઈ રહી છે કે ભાઈ લક્ષ્યાંક અને આ નોટિસ, આ જે કાગળ છે સરકારી કાગળ છે, યા તો પછી આ કાગળ ખોટો છે, એને ખોટો સાબિત કરી દો કે ભાઈ આ ખોટો છે, આ કોઈ ફેક છે. નકલીનો તો સમય છે, અત્યારે જમાનો છે. કહી દો કે ડીપ ફેક થયું છે, આ ખોટો કાગળ છે એવું કહી દો, નકલી કાગળ છે એવું કહી દો. પણ આખું ચિત્ર જ્યારે મૂકીએ સામે, જેમ ખ્યાતિકાંડમાં એક એક વસ્તુ, એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ જ્યારે જોડવામાં આવ્યા તો બધું સત્ય સામે આવી ગયું કે ભાઈ બહુ મોટો ખેલ ચાલતો હતો, લોકોના હૃદય ચીરીને નાણાના કોથળા ભરવાનો ખેલ ચાલતો હતો, એ સામે આવી ગયું. એમ અહીંયા પણ જો આમ ડોટ્સ જોઈન કરીએ ને તો ખબર પડે જ છે કે કાંડ થયો છે. હવે આ જે લીપાપોતી થઈ રહી છે, ઢાંક પીછોડો, એ બંધ કરો અને જે સાચા જવાબદાર છે એની સામે કાર્યવાહી કરો. જી, બિલકુલ. જ્યારે આરોગ્ય અધિકારી એવું કહે છે કે કુટુંબ કલ્યાણ ઓપરેશનમાં 25% કરતા ઓછી કામગીરી થઈ છે, એટલે સ્વાભાવિકપણે મુફદ્દલ આપે કહ્યું તે રીતે કે લક્ષ્યાંકને લઈને સવાલ ઉઠી રહ્યો છે. અને તમારે લક્ષ્યાંક શું કામ આપવું પડે છે અને શું કામ આ પ્રકારે ઢાંક પીછોડું કરવો પડે છે? સ્પષ્ટતા કરવી પડે છે કે અમે તો કોઈ લક્ષ્યાંક આપ્યું નથી. જો નથી જ આપ્યું તો પછી આવી સ્પષ્ટતા કરવાની ક્યાં જરૂરત જ આવે છે? હવે મુફદ્દલ આ બાબતે આઈ થિંક સ્પષ્ટતા થવી જરૂરી છે કે લક્ષ્યાંક આપ્યું છે કે કેમ અને શું કામ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે.